નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું આપની સાથે નિલેશ રાઠોડ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત. ઊંઘની ગોળીઓ ખાઈને કર્યો આપઘાત. હિતરક્ષક સમિતિ દ્વારા તટસ્થ તપાસની કરાઈ માંગ. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ. 9 બાળકોને ટેમ્પામાં ગોંધીને લઈ જવાતા હોવાના સીસીટીવી આવ્યા સામે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો. વસ્તી ગણતરીના બહાને વિકાસ કાર્યોમાં રૂકાવટ ન થવી જોઈએ. કુમાર કાનાણી. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં. એટીએસના આદેશ બાદ એસઓજી પોલીસ આવી એક્શનમાં. આકરી ગરમીમાં પ્રાણીઓને રાહત. સત્તાના નેચર પાર્કમાં પ્રાણીઓ માટે લગાવ્યા ફુવારા. પ્રાણીઓ અને પક્ષીઓ પણ પાણીનો આનંદ માણતા નજરે પડ્યા. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત 26 એપ્રિલના રોજ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારે લાંબી સારવાર બાદ ગઈકાલે 15 મેના રોજ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે લસકાણા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર પ્રિયદર્શન સ્વામી જે ગત 26 એપ્રિલના રોજ રાત્રે 9:30 વાગ્યાના સુમારે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમણે કોઈ ઝેરી દવા અથવા કેમિકલ યુક્ત પદાર્થ પી લીધો હોવાનું સામે આવ્યું હતું. તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત બીએપીએસ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સામે આવેલા હરિભક્તના વિડીયો નિવેદન અનુસાર સ્વામીજીએ કોઈ કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાની વાત વહેતી થઈ છે. ત્યારે સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પણ પ્રકારનું ટેન્શન નહોતું. તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા. પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે મોટો તપાસનો વિષય છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ નરસિંહભાઈ પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે પ્રિયદર્શન સ્વામીના આત્મહત્યા પાછળ કેટલાક શંકાસ્પદ કારણો જવાબદાર હોઈ શકે છે. સમિતિએ માંગ કરી છે કે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. સ્વામીજીના મોબાઈલ ડિટેલ્સ તેમજ મેસેજ અને મંદિરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે. મંદિરના તમામ સંતો અને સેવકોના નિવેદનો નોંધવામાં આવે. જો કોઈ વ્યક્તિ દ્વારા તેમને માનસિક ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેલ કરવામાં આવતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય. બીએપીએસ હોસ્પિટલ તરફથી મળેલી વર્દીના આધારે લસકાણા પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સોલંકીને સોંપી છે. ત્યારે સાધુના પાર્થિવ દેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા હરિભક્તોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. નહીં એવું કોઈ ખ્યાલ નથી. તો આમ કઈ તમને નજીકના સમાચાર મળ્યા હોય કે આમ કઈ દવા પીધી એવું કઈ? ઊંઘની ગોળી પી લીધી એવી વાત મળી છે. ઊંઘની ગોળી? હા. કેટલી પીધી છે અંદાજે? એટલે એ તો ઘણી બેભાન થઈ ગયા ત્યાં સુધીની હોસ્પિટલ લઈ ગયા તો ભાનમાં નહોતા. ભાનમાં નહોતા. બરાબર. અને આજ સુધી ભાનમાં નથી આવ્યા. એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, જેના કારણે દવા પીધી. હા બરાબર. છેલ્લે સુધી ઈશારા કર્યા. સાધુ, આવા સારા સાધુ, ભજની સાધુ, એને ઊંઘની ગોળી હું કામ લેવી પડે ભાઈ? એને તો કાંઈ ધંધાના ટેન્શન હોય, કાંઈ ન હોય, એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? એટલે ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે. એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે. તારીખ 26/4/2026 રોજ બાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી
ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી. તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 ના રોજ બીએપીએસ હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડોક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ પીએસઆઈ શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે. સાહેબ, એ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેને ધાક ધમકી અને તેના દબાણથી આ પગલું ભર્યું છે. આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ તરફથી પીઆઈ શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે. ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ ઉદ્યોગની કાળી બાજુની પોલ રાજસ્થાન પોલીસે ખોલી નાખી હતી. કાપડ ઉદ્યોગની જાહો જલાલીની પાછળ નાના નાના ભૂલકાઓના બાળપણનો ભોગ લેવાઈ રહ્યો હોય તેમ 27 કારખાનામાંથી 7 થી 14 વર્ષના વયના બાળકો 86 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા અને આ માત્ર 2 કે 3 સોસાયટીમાંથી મળી આવેલા બાળ મજૂરો જ છે. હજુ પણ ઘણા બાળકોને આ રીતે જ બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની આશંકા છે. ત્યારે પોલીસની ભીસ વધતા જ એજન્ટો સક્રિય થયા છે અને સુરતની સીતાનગર સોસાયટીમાંથી જ 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ કરીને લઈ જવાયા હોવાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે જ્યારે આ ભૂલકાઓના નિવેદનો લીધા હતા ત્યારે ભયાનક વાસ્તવિકતા સામે આવી હતી. આ બાળકો પાસે 24 કલાકમાંથી 17 કલાક કામ કરાવાતું હતું. માત્ર 7 કલાક તેમને સુવા અને દૈનિક ક્રિયાઓ માટે આપવામાં આવતા હતા. મોટાભાગના બાળકોને કારખાનામાં જ રાખવામાં આવતા અને સવારે 5 વાગે જ તેમને ઉઠાડીને કામે લગાડી દેવામાં આવતા હતા, જે છેક રાત્રે 10 વાગ્યા સુધી ચાલતું હતું. વચ્ચે માત્ર 1 કલાક તેમને જમવાની રિસેસ માટે આપવામાં આવતી હતી. સીતારામ, મુક્તિધામ અને વિજયનગર સોસાયટીના જે 27 કારખાનામાંથી બાળ શ્રમિકો મળ્યા હતા તે પૈકી એક પણ સંચાલક કે માલિક મળ્યા ન હતા. પોલીસે 4 કારખાનેદારોના નામ મળી આવ્યા હતા, જેને આધારે 22 અજાણ્યા તથા મહેન્દ્ર સોહનસિંહ કુમાવત, ધર્મેશ બેરા સોલંકી, ગોપાલસિંહ ધીરુસિંહ રાજપૂત, પ્રકાશચંદ્ર સોહનલાલ જોશી, રામનિવાસ બાબુલાલ કુમાવત અને દાડમ લાલુ ડુંગરી વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમની કલમ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા જે સીતારામ સોસાયટીમાં રેડ કરીને 80 થી વધુ બાળમજૂરોને અલગ અલગ કારખાનાઓમાંથી શોધવામાં આવ્યા હતા. જોકે કેટલાક કારખાનાઓમાં બાળમજૂરોને છુપાવી દેવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ આ બાળમજૂરોને અન્ય જગ્યા પર ખસેડવા એજન્ટો સક્રિય થઈ ગયા હતા. ગત 13 મેના રોજ પોલીસે રેડ કરીને બાળકોને મુક્ત કરાવ્યા હતા. તે જ દિવસે સાંજે સીતારામ સોસાયટીમાં ઘર નંબર 116માં 9 જેટલા બાળમજૂરોને છુપાવીને રાખવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ મામલો થોડો શાંત થતાં જ આ એજન્ટો સક્રિય થયા હતા અને એક છોટા હાથી ટેમ્પોને સીતારામ સોસાયટીના ગેટ પર લાવવામાં આવ્યો હતો. આ ટેમ્પોના પાછળનો ભાગ ગ્રીલથી પેક કરી દીધો હતો. અંદર કોઈ હોય તો દેખાય નહીં તે રીતે કવર પણ કરવામાં આવેલો હતો. સીતારામ સોસાયટી અર્ચના સ્કૂલથી 3 નંબરની ગલીમાં આવેલા ઘર નંબર 116માંથી 9 બાળકોને એક બાદ એક લાવવામાં આવ્યા હતા અને ટેમ્પોની અંદર છુપાવીને દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ બાળકોને અન્ય જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ગઈકાલે રાજસ્થાન પોલીસના ઉદયપુર જિલ્લા તરફથી એક એએસટીયુના અધિકારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે અહીંયા ઉદયપુરના વિસ્તારના અમુક બાળકો જે છે બાળ મજદૂરીની અંદર એમ્પ્લોય કરેલા છે, તો એને શોધવા માટે આ ટીમ અહીંયા આવી હતી. આ બાબતની ગંભીરતા લઈને માનનીય સીપી સાહેબ તરફથી પૂણા પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે આ બાબતને બહુ ગંભીરતાથી લેવામાં આવે અને એટલા માટે જ પૂણાની આખી ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું. એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટી, આ 2 સોસાયટીઓની અંદરથી અમને ટોટલ 93 બાળકો રિકવર કરવામાં આવ્યા. જ્યારે આ બાળકોની એજ વેરિફિકેશન કરવામાં આવી ત્યારે એમાંથી 86 બાળકો એવા હતા જે માઇનર કેટેગરીના હતા અને બાકીના જે બાળકો મેજર હતા એટલે એમને જવા દીધા. 86 બાળકોની જે રિકવરી થઈ એના આધારે પછી 4 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે લોકોને ત્યાં એમ્પ્લોય કરેલા હતા
આ લોકોને વિરુદ્ધમાં BNS કલમ 146 અને જે એક્ટની કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળની જે તપાસ છે હજુ ચાલુ છે. સાહેબ આ લોકોની એજ કેટલી હતી, શું કહીને ગામથી લાવતા હતા, કયા વિસ્તારમાંથી લાવવામાં આવતા હતા? મોટાભાગના જે બાળકો છે એ મતલબ અંડર 14ના છે મેક્સિમમ, અને સાથે સાથે જે બાળકો છે એમને ત્યાં સાડીની ફોલ્ડિંગ, પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા. બાળકોને મોટાભાગના જે સ્કૂલના ડ્રોપઆઉટ્સ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને જે ઉદયપુરની આજુબાજુ રહેતા હોય એમને ત્યાંથી લાવવામાં આવતા હતા. અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખવામાં આવ્યા હતા, એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખવામાં આવ્યા હતા. ત્યાંથી એ લોકોને ક્યાં આવવા જવા માટેની કોઈ સ્કોપ હતી નહીં. આખા દિવસ ઘરમાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સાડીની ફોલ્ડિંગ અને આ કામ કરવાનું. તો આ અમાનવીય પરિસ્થિતિની અંદર આ બાળકો કામ કરતા હતા અને આ જે એક ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે અમે એને રિકવર કરી પામ્યા. સાહેબ કેટલા આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગમાં કોઈ સામેલ છે ખરું? આમાં 4 આરોપીઓની હજુ સુધી જે છે ડિસ્ક્લોઝ થયા છે નામ, અને અમને આશા છે કે હજુ ઓવર એમાં બીજા નામો એમાં નીકળશે, કેમ કે સંખ્યા બાળકોની મોટી છે અને ત્યાંથી રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું, અહીંયા ઓર કોઈ માણસ ઠેકેદાર તરીકે અથવા તો ઓર કોઈ વ્યક્તિ જે એમની ત્યાંથી ઘરમાંથી લાવવા માટે એ લોકો કઈ રીતેના લોભ લાલચ આપતા હતા એમના વાલીઓને, આ બધી વસ્તુઓની તપાસ હવે ઓર ગહેન રીતે ચાલુ થશે. સાહેબ આને બાળ તસ્કરીનો મામલો કહી શકાય? અત્યારની તપાસમાં જે બાળકો છે એ બાળકોના વાલીઓથી સંપર્ક કરવાનું ચાલુ કર્યું છે અમે, અને એ વાલીઓની તરફથી જે વર્જન આવશે એ પ્રમાણે પછી આગળની તપાસ ધરાશે. સાહેબ લોકોને શું અપીલ કરો કે નાના બાળકોના હાથમાં પેન પેન્સિલ હોવી જોઈએ, એની જગ્યા પર આ રીતની મજૂરી કરાવે છે? આ જે મામલો સામે આવ્યું છે એ બાબતમાં અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ નાના ફાયદા માટે બાળકોના ભવિષ્ય સાથે ક્યારેક ખિલવાડ નહીં કરવો જોઈએ. આ બાળકોની જે વાસ્તવિક જગ્યા છે આ સ્કૂલનું પ્રાંગણ છે, સ્કૂલના નિશાળ છે, જે જગ્યામાં એમને ભણવું જોઈએ, એમનું ભવિષ્ય બનાવવું જોઈએ, આગળ વધવું જોઈએ. અહીંયા પોતાના નાના ફાયદા માટે બાળકોના ને ઓછી મજૂરી આપવી પડે અને એમનાથી કામ લેવું એ ખરેખર નિંદનીય બાબત તો છે, સાથે સાથે એ ઇલીગલ પણ છે અને કાનૂની રીતે અપરાધ બને છે. આપના મારફતે હું તમામને રિક્વેસ્ટ કરવા માગું છું કે આવી કોઈ પણ બાબત કોઈને ક્યારેક ધ્યાને આવે તો અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી કરું છું, જેનાથી આપણે બાળકોનું ભવિષ્ય બચાવી શકીએ ને એમની સાચી જગ્યા જે સ્કૂલ છે ત્યાં પહોંચાડી શકીએ. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને એક ધારદાર પત્ર લખીને વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શહેરના રોજિંદા અને વિકાસના કામો ખોરંભે પડવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે વસ્તી ગણતરી ચોક્કસપણે થવી જોઈએ, પરંતુ તેના કારણે લોકોના પ્રાથમિક સુવિધાના કામોમાં વિલંબ થવો જોઈએ નહીં. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા 5 દિવસથી કોઈ પણ કામ માટે અધિકારીઓને ફોન કરવામાં આવે તો તેઓ વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મીટિંગમાં હોવાનું બહાનું કરે છે. ત્યારે આ પરિસ્થિતિને કારણે લોકોના કામો અટકી પડ્યા છે. કુમાર કાનાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ મહત્વનો છે, પણ તેનો અર્થ એવો નથી કે શહેરના વિકાસના અને રોજિંદા કામો સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે રોડ, ગટર અને પાણીના રિપેરિંગના કામો સમયસર પૂરા કરવા અત્યંત જરૂરી છે. જો પ્રી મોન્સૂન કામગીરીમાં ઢીલ મૂકવામાં આવશે તો અનેક સોસાયટીઓમાં લોકોનું રહેવું મુશ્કેલ બની જશે. ખાસ કરીને જે સોસાયટીઓમાં હાલ કામ ચાલુ છે ત્યાં રસ્તાઓ અધૂરા રહે તો ચોમાસામાં લોકો પોતાના ઘરે પણ જઈ શકશે નહીં તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે. કુમાર કાનાણીએ જણાવ્યું છે કે વસ્તી ગણતરીના નામે લોકહિતના કામો અટકાવવા તે બિલકુલ યોગ્ય નથી. આ વસ્તી ગણતરીની સાથે સાથે શહેરનું આયોજન એવી રીતે કરવામાં આવે કે જેની અસર સામાન્ય જનતા પર ન પડે અને વહીવટી તંત્રના રોજિંદા કાર્યો પણ રાબેતા મુજબ ચાલતા રહે. અધિકારીઓની કામગીરીને લઈને પત્ર લખવો પડ્યો છે મનપા કમિશનરને, કઈ રીતની બેદરકારી કામમાં દાખવવામાં આવતી? છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે, વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી, પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. જાણે મ્યુનિસિપલ કમિશનર ની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય
અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે, જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ને એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે. તો દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસની એક્શન મોડમાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શાખાઓએ સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન તેમજ વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. ગત નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં થયેલા કાર બોમ્બના બ્લાસ્ટની તપાસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીઓએ આ હુમલા માટે જૂની પુરાણી i20 કારનો ઉપયોગ કર્યો હતો. આ કારના 2 થી 3 માલિકો બદલાઈ ચૂક્યા હતા, પરંતુ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નામ ટ્રાન્સફર થયું ન હોવાથી પોલીસને અસલી ગુનેગાર સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપના માલિકો અને જૂના વાહનોના લે-વેચ કરતા ડીલરોએ તમામ વાહનોનું રજિસ્ટ્રેશન નિભાવવું પડશે. આ ડીલરે મોબાઈલ કે વાહનો કોની પાસેથી ખરીદ્યું અને કોને વેચ્યું તેની તમામ વિગતો ફોટો આઈડી સાથે રાખવાની તાકીદ પણ કરવામાં આવી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી પોલીસ તેમની પર સીધી નજર રાખશે, જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે ત્વરિત તપાસ કરી શકાય. એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓ લોન વુલ્ફ એટેક, સિરિયલ બ્લાસ્ટ અને આત્મઘાતી હુમલા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સિવાય પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ અને જૂના મોબાઈલ આતંકીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેનાથી તેમનું લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. આ મોડસ ઓપરેન્ડીને તોડવા માટે હવે પોલીસ દ્વારા દરેક નાના મોટા ડીલરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. આ કવાયત માત્ર આતંકવાદ પૂરતી મર્યાદિત નથી. ધાડ, લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓમાં પણ અવારનવાર ચોરીના અથવા જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ થાય છે. ત્યારે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવનારા ડેટાબેઝથી ગુનેગારોના પગેરા દબાવવામાં સરળતા રહેશે. હાલમાં તમામ શહેરની એસઓજી ટીમોને સેકન્ડ હેન્ડ માર્કેટમાં જઈને તપાસ કરવા અને વિગતો એકઠી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે-વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે. ખૂબ મહત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સુરત શહેર અત્યારે આકરી ગરમીની ચપેટમાં છે. ત્યારે હીટ વેવની આગાહી વચ્ચે માનવીઓ તો ઠીક, પરંતુ અબોલ વન્યજીવોની હાલત પણ કફોડી બની રહી છે. ત્યારે સુરતના સરથાણા સ્થિત ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી રાહત આપવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓ માટે કુલર અને ફુવારા સહિતને કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
ભલે આખું શહેર ગરમીમાં સેકાઈ રહ્યું હોય, પરંતુ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હરિયાળી અને સતત પાણીના છંટકાવને કારણે શહેરના સરેરાશ તાપમાન કરતાં અંદાજે 2 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાય છે. મુલાકાતીઓ જ્યારે પ્રાણીઓને જોવા પહોંચે ત્યારે ગરમીને કારણે પ્રવાસીઓ સુસ્ત ન જણાય અને તેમને તકલીફ ન પડે તે હેતુથી ઝૂ સત્તાધીશો દ્વારા વોટર ટબ હંમેશા ઠંડા પાણીથી છલોછલ રાખવામાં આવે છે. માત્ર 2 દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રિના સમયે પણ વન્યજીવોને ગરમી ન લાગે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. વાઘ, સફેદ વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને જ્યારે સાંજે નાઇટ શેલ્ટરમાં લેવામાં આવે છે ત્યારે ત્યાં ખાસ કુલર મૂકવામાં આવ્યા છે. રીંછ અને ઓસ્ટ્રીચ જેવા પક્ષીઓના પાંજરામાં પણ સતત ફુવારા ચાલુ રાખવામાં આવતા હોવાથી પ્રાણીઓ પણ પાણીની મજા માણતા જોવા મળી રહ્યા છે. હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે. આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે. અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે. કુલરો પણ તો કંઈક મુકાય છે એનિમલ્સમાં. જે સાંજે આ એનિમલ વાઘ સિંહ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં તુલસી આર્કેડના બેઝમેન્ટમાં હોટલ સિટી પેલેસમાં થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવાનું કૌભાંડ ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને 2 થાઈલેન્ડની યુવતીને મુક્ત કરાવી છે અને મુખ્ય સૂત્રધાર જોનિલ ઉર્ફે જેડી કેવડિયા સહિત 5ની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે સુદામા ચોક સ્થિત હોટલ સિટી પેલેસના પાર્કિંગમાં સંચાલક જોનિલ કેવડિયા આર્થિક લાભ માટે વિદેશી લલ્લાઓને બોલાવી દેહ વેપારનો ધંધો ચલાવે છે. પોલીસે છાપો મારતા ત્યાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસે ₹1.8 લાખની કિંમતના 4 મોબાઈલ અને વાંધાજનક ચીજ વસ્તુઓ જપ્ત કરી છે. ત્યારે ઝડપાયેલો મુખ્ય આરોપી જોનિલ ઉર્ફે જેડી રીડો ગુનેગાર છે. અગાઉ તેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં અકસ્માત, સરથાણામાં જાહેરનામા ભંગ અને ઉત્તરાયણ પોલીસ મથકમાં અગાઉ 2 વખત દેહ વેપારના ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે હાલમાં આ મામલે અન્ય એક શખ્સને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરત શહેરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાના હેતુથી વર્ષ 2012માં લાવવામાં આવેલા ગેરકાયદેસર હત્યારાના એક બહુચર્ચિત ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 14 વર્ષ બાદ મોટી સફળતા મળી છે. સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં 2012થી વોન્ટેડ મુખ્ય સપ્લાયર અને હત્યારાના સોદાગરને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી કપ્તાનસિંહ બહાદુરસિંહ જુનેજા સિકલીગરની ધરપકડ બાદ રાજ્યવ્યાપી હથિયાર તસ્કરીના અનેક વણ ઉકેલાયેલા ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. 21મી જાન્યુઆરી 2012ના રોજ સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મૈદરપુરા ઉનાપાણી રોડ નજીક વોચ ગોઠવીને મહેસાણાના જાન મોહમ્મદ લિયાકત અલી ફકીર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાન મોહમ્મદની ઝડપી લેતા તેના કબજામાંથી પોલીસને હાથ બનાવટની એક દેશી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરનો ગુનો નોંધી સઘન પૂછપરછ શરૂ કરી હતી. ઝડપાયેલા આરોપી જાન મોહમ્મદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તેણે હથિયારોના એક મોટા નેટવર્કનો ખુલાસો કર્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેણે બીજા ઘણા હથિયારો મહેસાણાના વિસનગર ખાતે આવેલા પોતાના ઘરમાં છુપાવીને રાખ્યા છે. આ ચોંકાવનારી વિગતો મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તાત્કાલિક મહેસાણા દોડી ગઈ હતી અને આરોપીના ઘરમાં દરોડા પાડીને ત્યાંથી વધુ 9 પિસ્તોલ અને 58 જીવતા કારતૂસ શોધી કાઢ્યા હતા. ત્યારબાદ આ તપાસ આગળ વધતા ખુલ્યું કે અન્ય એક હથિયાર બાંકિયા ઉર્ફે કૃષ્ણા નરસિંહ મહાપાત્રને આપવામાં આવ્યું હતું, જેને પણ પોલીસને ઝડપી પાડીને તેની પાસેથી 1 પિસ્તોલ અને 7 કારતૂસ મેળવ્યા હતા. આમાં આખી કાર્યવાહી દરમિયાન કુલ 11 પિસ્તોલ અને 65 કારતૂસ જપ્ત કરી મોટો અનર્થ થતો અટકાવવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી કપ્તાનસિંહને તેના પોતાના ગામમાંથી પકડવો અશક્ય જેવો હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સની સાથે પોતાના અંગત ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. આ દરમિયાન પોલીસને એક સચોટ માહિતી મળી હતી કે આરોપી કપ્તાનસિંહ 14 મે 2026ના રોજ પોતાના ગામથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા બલવારી ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવવાનો છે. આ સુવર્ણ તક ઝડપી લેવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં બલવારી ગામમાં જઈને ગુપ્ત વોચ ગોઠવી હતી. રાત્રિના સમયે લગ્ન પતાવીને જ્યારે આરોપી અંધારાનો લાભ લઈ પોતાના ઘર તરફ જવા રવાના થયો ત્યારે જ તેને રસ્તામાં પોલીસે તેને ચારે તરફથી ઘેરીને ઝડપી પાડ્યો હતો. સુરતના ઉમરા વિસ્તારમાં નજીવી બાબતે પિતાએ જ પોતાના સગા પુત્રને પેટમાં ચપ્પો મારીને પતાવી દીધો છે.
સુરતના પટાર રોડ પર આવેલી ઉમરાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ નાયકાએ પોતાના પુત્ર ચિરાગ પર 10 મેના રોજ જીવલેણ હુમલો કર્યો હતો. 5 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે જંગ લડ્યા બાદ આખરે ચિરાગે દમ તોડી દીધો છે. એક પિતા દ્વારા જ પુત્રની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને નાયકા પરિવારમાં તો માતમનો માહોલ છવાઈ ગયો છે. બનાવની વિગતો મુજબ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં મહેશ નાયકા પોતાના પરિવાર સાથે રહે છે અને સ્થાનિક મિલમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર ચિરાગ નાયકા ઘરની નજીક જ આવેલા એક ગાડી સર્વિસ સેન્ટરમાં છૂટક કામ કરતો હતો. પિતાને એવી ઈચ્છા હતી કે પુત્ર ક્યાંક સારી અને સ્થિર નોકરી કરે, જ્યારે ચિરાગ પોતાની મરજી મુજબ કામ કરતો હતો. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. 5 દિવસ પહેલા ફરી એકવાર નોકરી અને કામધંધા બાબતે પિતાએ ચિરાગને ઠપકો આપ્યો હતો અને જે જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગયું હતું. આ ઝઘડો એટલી હદ સુધી વણસી ગયો હતો કે આવેશમાં આવી ગયેલા પિતા મહેશ નાયકાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને તેને ઘરમાં પડેલું શાકભાજી સુધારવાનું તીક્ષ્ણ ચપ્પુ ઉઠાવ્યું અને પોતાના જ જુવાન જોધ પુત્ર ચિરાગ પર હુમલો કરી દીધો હતો. ચિરાગ કંઈ સમજે તે પહેલા જ પિતાએ તેના પર જીવલેણ ઘા ઝીકી દીધા હતા. આ હુમલાને પગલે ચિરાગ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘરના અન્ય સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ ચિરાગને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કરીને તેને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ ઉમરા પોલીસે ગુનો નોંધી પિતાની અટકાયત કરી હતી. આ ચિરાગ છેલ્લા 5 દિવસથી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હતો. પરિવારજનોને આશા હતી કે તેમનો પુત્ર સાજો થઈ જશે, પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા. 5મા દિવસે સારવાર દરમિયાન ચિરાગનું કરુણ મોત નીપજ્યું હતું. પુત્રના મોતના સમાચાર મળતા જ માતા અને પરિવારના અન્ય સભ્યોના કલ્પાંતથી હોસ્પિટલની ગલીઓ ગુંજી ઉઠી હતી. સુરતના લિંબાયતમાં નજીકના મિત્રોએ જ પોતાના એક જૂના મિત્રની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. લિંબાયતના મારુતિનગર પાસે આવેલા હિન્દ ટી સેન્ટર નામના ચાના ગલ્લા પર સાંજના સમયે બનેલી આ લોહિયાળ ઘટનામાં લિંબાયત પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાની દુકાને બેઠેલા 26 વર્ષીય આસિફ ખાન પઠાણ નામના યુવક પર અચાનક ત્રાટકેલા 3 હુમલાખોરોએ જાહેરમાં જ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને જૂની અદાવત હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. મૃતક આસિફ ખાન અને હુમલો કરનાર 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની હતા અને સુરતમાં સાથે રહીને વેલ્ડિંગનું કામ કરતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા હતી. જોકે અગાઉ તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી અને ભારે મારામારી થઈ હતી. આ નાણાકીય વિવાદ એટલો વણસ્યો હતો કે વર્ષ 2025માં મૃતક આસિફ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ જૂના ઝઘડાની અને પોલીસ કેસની રીસમાં મનમાં રાખીને 3 આરોપીઓએ આસિફ પાસેથી બદલો લેવાની ફિરાકમાં હતા. ગત 13મી તારીખે 2026ના રોજ આ આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો અને આરોપીઓએ આસિફને એકલો જોઈ તેને કાયમ માટે પતાવી દેવાનો પ્લાન બનાવી દીધો હતો. આ ઘટનાની વિગત એવી છે કે 13 મે 2026ના રોજ અંદાજે સાંજના 5 વાગ્યાના અરસામાં 26 વર્ષીય આસિફ ખાન ઇશરત ખાન પઠાણ મારુતિનગર પાસે આવેલી હિન્દ ટી સેન્ટર નામની ચાની દુકાન પર બેઠો હતો અને ચા પી રહ્યો હતો. આ દરમિયાન અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા 3 આરોપીઓ તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. કંઈ પણ સમજાય તે પહેલા જ 3 નરાધમોએ આસિફ પર એકસાથે તૂટી પડીને આડેધડ ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલાખોરોએ આસિફના બંને પગ, બંને હાથ, કપાળ, પીઠ અને ખાસ કરીને ગળાના ભાગે ઉપરાછાપરી અસંખ્ય ઘા ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં આસિફ ત્યાં જ ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આસિફને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ ગુનો હત્યામાં પરિવર્તિત થયો હતો. આ મર્ડર કેસમાં લિંબાયત પોલીસે જે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે તેઓ તમામ મૃતકના ગામની આસપાસના જ વતની છે અને સુરતમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.